હાય સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે આગળના જોઈએ લેંગ્વેજ ફંક્શન. તો 15 નંબરમાં ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા એક્શન, ફ્રીક્વન્સી ઓફ ટાઈમ આપ્યો હોય અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન આપેલું હોય તો એના જે કીવર્ડ્સ છે એમાં શું હોય ખબર છે? વાક્ય સાદા વર્તમાનકાળનું જ હોય છે. સાદા વર્તમાનકાળનું એટલે રોજિંદી ક્રિયા દર્શાવતું વાક્ય હશે. એમાં રોજિંદી ક્રિયામાં આઈ વી યુ દે હોય ને તો એની સાથે મૂળ ક્રિયાપદ એવું ને એવું, મતલબ કે ગો તો ગો, રાઇટ, પ્લે, જે ક્રિયા કરતા હોય ને એ ક્રિયાપદ, એનું જે ક્રિયાપદ ઇંગ્લિશમાં થાય ને એનું એ લખી દેવાનું, બરોબર. ફક્ત હી સી ઈટ આવે તો એની સાથે એસ કે યસ લાગે. તો સ્ટુડન્ટ્સ આપણે પણ શું છે ખબર છે, આમાં આ શબ્દો તમે યાદ રાખો ને તો પછી એ સાદા વર્તમાનકાળના વાક્યમાં એસ કે યસ લગાડેલું છે કે નથી એ કશું આપણે જોવું પડે નહીં. આ શબ્દો જોઈને સીધો આન્સર આવી જાય. ને તો શબ્દો આપણે જોઈ લઈએ. જુઓ, વાક્યમાં ડેઇલી આપેલું હોય, એવરી ડે, એવરી મંથ, એવરી વીક, એવરી સન્ડે, એવરી વાળા બધા આવી શકે. પછી ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, યુઝવલી. જનરલી અને યુઝવલીનો સરખો મિનિંગ થાય, સામાન્ય રીતે. સમટાઈમ્સ એટલે કેટલીક વાર, ઓફન એટલે વારંવાર, સેલ્ડમ એટલે ભાગ્યે જ, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, નેવર એટલે ક્યારેય નહીં, અને ફ્રિકવન્ટલી એટલે ઘણી વાર, વારંવાર. ઓકે, તો આમાંથી કોઈ પણ શબ્દ આપેલો આવે વાક્યમાં તો સમજી લેવાનું કે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. ફોર એક્ઝામ્પલમાં આપણે એક લીધેલું છે, જુઓ, હી ઓલવેઝ હેલ્પ્સ મી, દરરોજ એ મને મદદ કરે છે. તો આ રીતે ઓલવેઝ શબ્દ આમાં આપેલો છે, જુઓ આ રહ્યો. તો આને સમજવાનું ફ્રીક્વન્સી ઓફ ટાઈમ કે એક્શન. પછી બીજો છે એક્સચેન્જિંગ પ્લિઝન્ટ્રીઝ અથવા એક્સચેન્જિંગ નાઇસિટીઝ. એમાં અભિવાદન કરેલું હશે. મતલબ કેવું હોય કે બે કરતા સામે એકબીજાને અભિવાદન કરતા હોય, એકબીજાને પોતાની સારી કે ખરાબ લાગણીઓ બતાવતા હોય, મોટાભાગે સારી લાગણીઓ બતાવતા હોય એવા શબ્દો આપેલા હોય. કેવા હોય જુઓ, કોંગ્રેચ્યુલેશન્સ, ગ્રેટ એમ બોલે ને, હેલો, પછી થેન્ક યુ, આઈ એમ સોરી, ગેટ વેલ સૂન. ગેટ વેલ સૂનનો મતલબ શું થાય? જલ્દીથી સાજા થઈ જાઓ. કોઈ આપણે બીમાર માણસ હોય એને ખબર કાઢવા ગયા હોય ને તો કહીએ ને કે ભાઈ અમે ઈચ્છીએ છીએ કે તમે જલ્દી સાજા થઈ જાઓ, તો ગેટ વેલ સૂન. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, સોરી, વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, વેલ ડન, ખૂબ સારું કર્યું, ચીયર અપ મતલબ આનંદ મનાવતા રહો, વોટ એન આઈડિયા, શું વિચાર છે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, આ દિવસ વારંવાર આવે, ખુશભર્યો દિવસ, હેપી જર્ની, તમારો પ્રવાસ, તમારો જર્ની ખૂબ જ સુખદાયી નીવડે, બેડ લક, શું ખરાબ નસીબ છે એમ કે, બેડ લક, હેપી બર્થડે. આવા શબ્દો આપેલા હોય, સામેના માણસને કહેલા હોય ત્યારે આપણે સમજવાનું એક્સચેન્જિંગ પ્લિઝન્ટ્રીઝ કે નાઇસિટીઝ. આ બહુ જ આવે છે, મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખજો. આ તો હશે ને હશે જ. તો આ શબ્દો તમારે યાદ રાખો ને, સામેના માણસને કહેતા હોય એવા લાગવા જોઈએ. ને એક્ઝામ્પલ લીધેલું છે, જુઓ, ગુડ મોર્નિંગ સર, તો વિશ કર્યું છે સામેના માણસને, એ પ્લિઝન્ટ્રીઝ કે નાઇસિટીઝ કહી શકાય. 17મા નંબરનું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જેમાં પ્રક્રિયા દર્શાવવાની ક્રિયા હોય. અને પ્રક્રિયા દર્શાવવાની ક્રિયા હંમેશા આજ્ઞાર્થ વાક્ય હોય છે, જેમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલ હોય. આજ્ઞાર્થ વાક્ય એને જ કહેવાય જેમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય. આપણે કહીએ ને, કમ હિયર, ગેટ આઉટ, સિટ ડાઉન, સ્ટેન્ડ અપ, આ બધા આજ્ઞાર્થ વાક્યો છે. ને તો વાક્યની શરૂઆત જ આપણે ક્રિયાપદથી કરીએ છીએ. એ રીતે અહીંયા જો એક્ઝામ્પલ લીધેલું છે, ઓપન ધ બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ, ચોપડી ખોલો અને વાંચવા માંડો. તો આમાં વાક્યની શરૂઆત ઓપનથી ક્રિયાપદથી થયેલી છે, એટલે એને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પછી શોઈંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ આપવી, સજેશન એટલે સૂચન કરવું. તો સલાહ સૂચન એડવાઇસનું આવે કે સજેશનનું આવે, એમાં આપણે લેવાનું છે કર્તાની સાથે શુડ, ફરજિયાત એમાં શુડ આપેલું જ હોય. ને યુ શુડ રીડ હાર્ડ ટુ ગેટ 90%. 90% લાવવા માટે તારે સખત મહેનત કરવી પડશે. તો આપણે સ્ટુડન્ટ્સ આ 4 જોયા લેંગ્વેજ ફંક્શન, એ 4ને લક્ષમાં લઈને જ આપણે 4 વાક્યો ફાઇન્ડ આઉટ કરીએ કે કયા લેંગ્વેજ ફંક્શનનું છે. તો આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનને તમે ઓળખી બતાવો. પહેલું છે હેપી બર્થડે પૂનમ. પૂનમ હેપી બર્થડે. હવે જો આમાં સામેના માણસને કહ્યું હેપી બર્થડે, મતલબ નાઇસિટીઝ થયો અથવા પ્લિઝન્ટરી. તો આપણે અહીંયા આને સમજીશું આપણે નાઇસિટીઝ, બરોબર, અથવા પ્લિઝન્ટ્રીઝ કહેવાશે. ને પછી બીજો છે સમટાઈમ્સ આઈ કમ હિયર, કેટલીક વાર હું અહીંયા આવું છું. આ સમટાઈમ્સ આપેલું છે કે નહીં? સમટાઈમ્સ
સમય બતાવે છે, રોજ થતી ક્રિયા બતાવે છે, તો એને કહેવાશે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા એક્શન. ત્રીજું છે વી ઓલ શુડ ઓબે ધ એલ્ડર્સ. આપણે બધાએ વડીલોને માન આપવું જોઈએ, વડીલોનું કહ્યું કરવું જોઈએ, આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો શુડ આપેલો છે, સમજીશું આપણે સજેશન અથવા એડવાઇસ. બરોબર ને? પછી આવ્યો હવે બોઇલ વોટર, પાણીને ઉકાળો, એન્ડ એડ સમ સુગર, ટી એન્ડ મિલ્ક ઇન ઇટ. અને એની અંદર થોડીક ખાંડ નાખો, ચા નાખો, દૂધ નાખો. ચા બનાવવાની ક્રિયા છે. હા, તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી છે, તો આપણે સમજીશું એને કયું, આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો અહીંયા લઈ લઈશું આપણે પ્રોસેસ. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આ 4 લેંગ્વેજ ફંક્શન્સ એક્ઝામ્પલ સાથે સમજી લીધા. તો સ્ટુડન્ટ્સ પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો જરા. હા, તો હવે સ્ટુડન્ટ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.